ટાણા કંડોળાનો બ્રાહ્મણ કવિ ભુદરજી લાલજી જોશી અદ્ભુત પ્રેમના જે દુઆ લખ્યા છે એવી પ્રેમની કથા આજે આપણે રજૂ કરવી છે. શેત્રુંજી નદીને કાંઠે પંખીના માળા જેવું નાનકડું ગામ, આ હીરોની વસ્તી. દુનિયા જાકારા દીએ અને રાખે નહીં ઘરમાં રાણ, એને માથા અને હાટે મૂલવે એ તો આહિરના ઈંધાણે, તો દુનિયા જાકારા દીએ અને રાખે નહીં ઘરમાં રાણ. આખું જગત એમ કેતું જવા દે જવા દે જવા દે જવા દે, અહીંયા નહીં, સામાન્ય માણસને નહીં પણ અખિલ બ્રહ્માંડના માલિકને જેથી દુનિયા એમ કહેતી હોય મોટી મોટી મેળીઓ એ દીધેલો જાકારો જવા દે, મથુરાની મેળીઓ જેથી જાકારો દેતી હોય તેથી ઝૂંપડીએ કીધું કે જીવન પધારો, તેથી આહિરોના ઝૂંપડા એમ કહેતા હતા હાયલો આય હાયલો આય હાયલો આય હાયલો આય. કૃષ્ણથી માંડી અને નવગણ સુધીની વાતો લઈ તો જેનો આશરો વખણાણો છે. અડીખમ આહી જ્ઞાતિનું પંખીના માળા જેવું નાનકડું ગામ, એ ગામની માલિકોર હરહુર આયર કરી અને ગામનો મુખી રૂપરૂપના અંબાર સમી આલણદે નામની દીકરી, પણ ભગવાનને ઠાહી ઠાહી અને રૂપ આપેલા એવી આલણદે. અને એ જ ગામના એક વિધવા આયરાણીનો દીકરો જેનું નામ દેવરો, બાળાપણની પ્રીતુ બંધાણી. આ પ્રેમ અલૌકિક ખેંચાણ એ કદાચ ઉપરથી લખાઈને આવતું હોય છે. આત્માથી આત્માનું મિલન, આત્માથી આત્માનું ખેંચાણ એ વિધિના વિધાન છે. વિધિના વિધાને બાળપણના આ છોરુડા ભેડા પાડરું ચરાવવા જાય, એ તો બાળક સહજ સ્વભાવ. ભેડા 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 મોટા થયા ભાઈ. શેત્રુંજી નદીના પટની માલિકો એ રમિયન મોટા થયા. પંખીના માળા જેવા ગામની ધૂળીની માલિકો રમિયન મોટા થયા. બાળાપણની પ્રીત હૈયાની માલિકો કોતરાઈ ગઈ છે. પછી તો આલણદે જુવાન થયા છે. તો દેવરો ભેહું તારવા જાય, આલણદે ક્યારેક ક્યારેક ભાઈઓનું ભાત લઈ સીમમાં જાય. ત્રાહી નજરેથી દેવરાને મળી લઈએ, નજરથી નજર મળી લઈએ, નજરથી નજર વાતો કરે. બાપા એ વખતની મર્યાદા, કોઈની જુવાન બેન દીકરીને વગડે સીમે સેટે એકલું મળાય ને એ જમાનો. આખો તે આખો વાતો કરી લઈએ, હૃદયથી હૃદય વાતો કરી લઈએ. બે બાળુડાઓની પ્રેમની ચર્ચા ધીમી 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 બચપણથી જ જુવાન થયા ત્યાં સુધી ગામની અંદર થતી. હરહુર આયરની ઈચ્છા હતી. ઇતિહાસ એમ કહે છે, કવિઓ એમ કહે છે કે હરહુર આયરની ઈચ્છા હતી કે ભલે વિદ્વાનનો દીકરો છે, બહુ કાંઈ છે ને આજ પોચ, પણ આપણને ઈશ્વરે ઘણું દીધું છે. આપણે કાંઈક જમીન દેવું, કાંઈક બેહું દેવું, અને બસ માલધારીને બીજું શું, થોડી જમીન હોય, થોડી બેહું હોય, હારા દુધાણા હોય, એમાં વરસાદ પાણી હાળો પડે અને એમાં ખળ પાણી મોલાયતું થાય, એટલે આ એની સંપત્તિ ને આ એનું ધન ને આ એનું દોલત ને આમ એનું આખું જીવન આવી જાય. એથી પછી બીજું લાંબુ ન હોય, જમી દેવું, થોડી બેહું દેવું. બાપની ઈચ્છા હતી, પણ કદાચ આયરાણી પાસે હેલું નહીં હોય, અથવા તો માની ઈચ્છા નહીં હોય, કારણ કે માની ઈચ્છા હંમેશા માટે દીકરીને સારામાં સારા ઘેરે પરણાવવાની હોય છે. દીકરી એ તો લાડનો ખજાનો છે, ભાગમાં મેં છે કંઈક. અને ગામની માલિકો બહુ શ્રીમંત, ખૂબ ખમતીદર એવા ઢોલરા આયરના હારે આલણદેનો સંબંધ બાંધ્યો છે. આલણદેને ખબર પડ્યા બાપુએ સંબંધ બીજે કર્યો છે. દેવરાને ખબર પડી ગઈ આલણદેનો સંબંધ થઈ ગયો છે. પછી તો આલણદે ભાત દેવા જાય તો દેવરાને ખબર પડે કે આજ ભાઈઓ અહીંયા એના આવ્યા છે ભેહું તારવા, આજ આલણ ભાત દેવા આવવાના છે. એટલે ચાય ચાય કરીને દેવરો છે પોતાને ભેહું લઈને બાપ બીજી દિશામાં આવ્યો જાય. નજરથી નજર ન મળે, મર્યાદા ન તૂટે, ગામમાં કોઈની દીકરીમાંથી કોઈ આંગળી ચીંધણું ન કરે. આવા પ્રેમની મર્યાદાને ધ્યાનમાં રાખીને જીવવા વાળા જીવ. ખબર પડે આલણદે આ રસ્તે આવે છે, દેવરો ભેહું લઈને બીજે રસ્તે સમય વીતો. અને એક દિવસ ત્રાંબાડું ઢોલ ઢેમકા જાન આવી છે હરહુર આયર ને આંગણે. ઢોલરો આયર અડીખમ સંપત્તિવાન વરરાજો પરણવા માટે થઈને આવ્યો છે. અને હરહુર આયરના
આંગણાની માલિકોર મંગલ ગવાણા છે, કોયલને હરમાવે ગળાવાળી આયરાણીઓ આલણ દેને લાડ લડાવે છે, મીઠા મધુરા લગન ગીત ગવાય છે, જાનડીઓ ગીતના જકર બોલાવે છે, જાનના હમૈયા થયા છે. અને આપણામાં કાઠિયાવાડમાં ખાસ કરી અને એક રિવાજ છે કે જાન જ્યારે જ્યારે આવતી હોય ત્યારે કન્યા પોતાની સાહેલીઓની સાથે થોડી છુપાતી હાથની માલી પર મગ અને મીઠું લઈ અને વરરાજાની ઉપર ઉડાડવા જાય છે. સાહેલીઓનો ઓથ લઈ આલણે મગ મીઠું ઉડાડ્યા છે અને આમ પાછા વળ્યા છે. એ જાનના માણસોને જોયા છે અને પોતાના આવાસની બારી પાસેથી જે નજર પડી, દૂર મેલે ઘેલે લુગડે દેવરો ઊભો છે. આલણ દેએ પોતાના ઘરની બારીએથી દેવરા હમું જોઈ અને એટલું કીધું છે, દેવરા કે ભાઠાડાઈ ભમે જન યા રૂપાળા ચૂ ડોલરિયો થઈને તું માણીને માંડવ દેવરા એ ડોલરિયો થઈને તું માણીને માંડવ દેવરા. હે દેવરા, ઉધડા લુગડા પહેરી અને કેટલાય આયરું આવ્યા છે, આ તને મેલે લુગડે જોઈ મને દુઃખ થાય છે. દેવરા, તું ઉધરા લુગડા પહેરીને માંડવે આવીને બારીએ પાસે આવી. દેવરાએ એટલું કીધું તો આલણ હવે ભૂલી જા, વિધિના વિધાન કંઈક નોખા માંડ્યા છે, આલણ હવે ભૂલી જા એમ કહીને દેવરો હાલતો થઈ ગયો છે. આલણ દે કીધું છે, દેવરા કે ટોળા માથી તારવે જન જેમ ઢાઢું દીએ ઢોર એમ ચિતડું અમારું ચોર આજ દોરીને દીધું દેવરે. ટોળા માંથી તારવે જેમ ઢાઢું દીએ ઢોર. વિધિના વિધાન કઈક માંડ્યા હશે. બાપની ઇજ્જત ને આબરૂ ને હાચવા દીકરી ચોરીએ ચડી છે. ચિત્ત નથી, ફક્ત ખોળિયું આવ્યું છે. ચિત્ત તો એનું દેવરો ચોરી ગયું છે. મંગળ ફેરા જાણે બે શુદ્ધિમાં ફરે છે, એને શુદ્ધિ નથી, તન મનની શુદ્ધિ નથી. પણ ચોરીના ચાર આટા ફેરા ફેર્યા પછી કંસાર પીરસાણો, ખોબો ખોબો ઈ ચોખાનો લોટ અને ખોબો ખોબો હાકર ને માથે આમ આમ ત્રાંબાના કરશી આમ ઘી રેડાતું હતું. અને વરરાજાને કિનારે એવા રિવાજ હોય આમ આમ સુકન કરે એ કંસાર જમવાનું કે ત્યારે આલણ જે કહે છે, બેનું દીકરીઓ સાંભળો કે ચોરીની આટા ચાર અને હું તો ફળ તે દિલડે ફરી પણ હવે કેમ જમું કંસાર મારે દખ માને દેવરો હું કેમ જમું કંસાર એ મારે દખ રે માને દેવરો. દેવરાએ ખાધું ન હોય હું મીઠું મોઢું કેમ કરું? ચોરીના તાર આટા તો ફરફરતે દિલડે ફરીશું. જાન રવાના થઈ છે પરણી. આદર્શ પીપરો દીકરી ડાયા થઈ રેજો કઈક શિખામણના બોલ દેવાય છે. ધીમે 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 જાન હાલતી થઈ. નીલે ઘુલે લુગડે દેવરો સીમમાં ઉભો છે. જાનના ગાડા હેલા જાય છે. ત્યારે દેવરાના હામી લાદના ઘૂંઘટામાંથી આલણદેની નજર પડી અને દેવરાએ છેટે લાકડીના ટેકો લઈ કાને હાથ મૂકી અને જાણે હૃદયથી હૃદય વાત કરતો હોય છે, આત્માથી આત્મા વાત કરતો હોય છે. પૂર્ણ પ્રેમને પામેલા પંખીડા છેટેથી દેવરો એમ કહે છે
કે સજણા સજણા સીધાવો સાસરે અને હવે લિયો લાખેણા લાવ એ આ દેવરાન કેરાય દાવ મારે કરમે જવળા પડ્યા હવે સજણા સીધાવો સાસરે તમે લિયો રે લાખેણા લાવ એટલું કઈ દેવરો ખડ 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 જેમ કોઈ પાગલ દાંત કાઢતો હોય એમ દેવરાએ દાંત કાઢ્યા એ દુઓ કહીને દેવરાએ દાંત કાઢ્યા એટલે આલણજીએ કીધું છે દેવરા કે દેવરા દાંત નો કાઢ અને દોખી આપણા દેખશે આસુન બીજી હાણ આ તો વાતું બેયની વેડશે એ મારા દેવરા દાંત ન કાઢ દોખીને આપણા દેખશે જાન આગળ હાલી જે આરે ભેળા થતા બચપણમાં આરો એટલે નદીમાં ઉતરવાનું જે ખડખડ પાણી વ્યુજાતું હોય એને ગામડાની ભાષામાં આરો કહે એ આરે ભેળા થતા ન્યા વીરડા ગાળતા ન્યા પાણી પીતા ન્યા હાથ પગ ધોતા એ બચપણની જે પ્રી અને હાલણ દે ગાડા ખેડૂને કીધું ભાઈ ઘડીક વાર ગાડું ઊભું રાખીને ગાડું ઊભું રાખ્યું હેઠી ઉતરી જે નદીમાં હાલણ દેવરો બે ભેળા થઈ અને વીરડા ગાળતા ને આલણ દે વીરડો ગાળ્યો છે વેળુમાં વીરડો આ ખૂંદો ખમે ને વીર આછા આવજો નીર મારે જે દેશ ઉભો દેવરો હે પાણી અટાણે મારો દેવરો જે દેશ પર ઉભો હોય ને ત્યાંથી ધીમા 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 પાણી આવજો ટૂંકમાં જાન પરણી અને ઢોલરાના દેશની માલિક પર આવી છે હામૈયા થયા છે આ તો શ્રીમંત ખોરનું હતું એ વખતે જામગરીના ભડાકા થતા હશે તલવારની પટ્ટાબાજી થતી હશે એ ઉત્સવમાં ઘોડા ખીલવાતા છે એ આનંદ કરે છે આ હીરો પણ આલણદેનું ક્યાંય ચિત્ત નથી અને એમાં જ્યારે ફૂલદળે રમવાની વાતો આવી અબેલ ગુલાલ ઉડવા મીંડ્યા અને ત્યારે આલણદે એટલું કીધું છે કે સમાયાના સૂર્યને મને ફૂલદડો ફાવે નહીં આ દેવરો મારે દૂર હવે ઢોલ રે મન ઢળે નહીં હું તો બાપની ઇજ્જત સાથે વાપરણી મનમાં કે આવીશું ઢોલરાથી મારે કોઈ લગાવ નથી ઓરડાની માલિકો આલણ પધાર્યા છે ચિત્ત તો છે નહીં એટલે જે ઢોલરો પોતાની હાથે આમાં ઢોલિયો ઢાળવા ગયા ઢોલિયો ઢાળતા ઢાળતા ઢોલરાએ કીધું આલણ દે લે હું ઢોલિયો ઢાળી દઉં આપ ઢોલીએ પધારો એટલે આલણ દે કહે છે ઢોલા ઢોલા ઢોલો ન ઢાળી અને ઢોલે મન ઢળશે નહીં ઢોલિયો ઢાળીમાં તારા ઢોલીએ મારું મન નહીં ઢળે આલણ લાય તારા માથામાં ફૂલ નાખી દઉં મનાવવાની કોશિશ કરું તારો ચોટલો ગૂંથી દઉં આલણ દે દડદડ દડદડ આહુડા પાડતા કે છે ચોટો ને ચાર જ હાથ આ તો ગુઢા માણસનો ગુથેલ તો દેવરાઈએ ગૂંથ્યું છે એ ગાંઠ તો દેવરો છોડે હવે આ ઢોલરા તું ગાંઠ ન છોડી હવાર પડ્યું છે સાસુએ સુંદર મજાના ભાત ચોખા કર્યા છે આલણ દેને કીધું છે લે આલણ આટલા ચોખા અને આટલા ઘી નાખેલા આ દળેલી ખાંડ નાખેલા જરાક મીઠું મોઢું કરી લે એટલે આમ ભાણાની માલિકો ત્રાંબાની કહાની તાહડીની માલિકો એ ચોખા પીરહાણા છે એમાં ઘી રેડાણું ત્યારે આલણ દે સાસુના હામું જઈને એટલું કીધું તો ફોઈ ઉના ફણફણતા અને મને ભોજનિયા ભાવે નહીં કારણ કે તું હયામાં દાદે સુતેલ દેવરો હે ફૂઈ હું ઉના ઉના ભાત ખાવ ને તો મારા હૈયામાં મારો પ્રીતમ જે દેવરો હું તો છે ને દાજી જાય મારા દેવરાને દાજ લાગે ઉના ભાત ન ખાઈ હગું કંઈક વર્ગ્યું હશે કંઈક મન ચહેકું હશે ઘણા બધું થયું છે મિત્રો એમાં રિવાજ પ્રમાણે પ્રથમ પાણીનું બેડું લઈ અને પાણી ભરવા માટે થઈ અને આલણદેન મોકલે છે કુવાને કાંઠે બેઠી છે કુવાને કાંઠે બેઠી છે આલણદે પાણી ભરવા માટે થઈ ગયા છે ખાંડ પડી છે અને આદિ હાથને આલણ આવ્યા સાસુએ કીધું કે આટલી બધી કેમ વાર લાગી
કે આ સિંચણ 40 હાથ પણ પાણીને પૂગ્યું નહીં. આ વાયલમની જોતા વાટ આજ ધીરે અથમાયો દેવ રે. ટૂંકમાં વાત કરીએ તો ડોલરાને એમ થયું છે કે ઓહો, 2 પ્રમખેડાને 2 સારસને હું જુદા પાડવાનું પાપ લઉં છું. એટલે એક દિવસ એના મનની માલિક પર જબકારો થયો છે. વેલી જોડી દેવરાને આંગણે આવ્યો છે ડોલરો. આલણદેને સોંપીને એમ કહે છે કે આ તારું હપેતરું છે, મારી ભૂલ થઈ ગઈ હતી, તારા હપેતરાને તો સંભાળી લે, તમે તો સારસની જોડલી છો, તમને નોખા ન પાડી હગીએ. પછી મિત્ર એમ કહેવાય છે કે દેવરાએ પોતાની 2 બહેનું છે એ ઢોલરાની સાથે પરણાવી છે. પોતાની 2 બહેનું છે એ દેવરાએ ઢોલરાની સાથે પરણાવી અને એટલું કીધું તો ઢોલરા દીકરીયું દેવાય પણ વવારું દેવાય. દીકરીનું દાન થઈ શકે, અહીં કન્યાદાન થાય, દીકરીયું દેવાય પણ વવારું દેવાય નહીં. આ એકને હાટે 2 જાય તો ઢાલું માગે ઢોલરો. ઢોલરા તારું મારી માથે ઋણ રહી ગયું છે, કારણ કે 2 બહેનું તને પરણાવું છું ને, પણ તોય હું તો દીકરી દઉં છું, બેન દઉં છું, અને તું તો મને સુખી જવા માટે થઈને વવારું દેવા માટે